નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર। એલપીજી ગ્રાહકોને આ કાર્ય કરવું બન્યું જરૂરી, નહીં તો નહીં મળે ગેસ સિલિન્ડર। જાણો તમામ માહિતી। તમે બધા જાણો છો કે સરકારે ઉજ્જવલા યોજના હેઠળ દેશની ઘણી મહિલાઓને મફત સિલિન્ડર પ્રદાન કરી રહી છે। જો તમે પણ એવા લોકોમાંથી છો કે જેમની પાસે ફ્રી ગેસ કનેક્શન છે, તો અમે તમને જણાવી દઈએ કે તમારે જલ્દીથી જલ્દી ઈ-કેવાયસી કરવું પડશે। જો તમે આળસ બતાવશો અને તમે નહીં કરો તો ભવિષ્યમાં તમને મફત ગેસ સિલિન્ડર નહીં મળે અને ભવિષ્યમાં તમારું ગેસ કનેક્શન સંપૂર્ણપણે રદ કરવામાં પણ આવી શકે તેમ છે। તેથી ગુજરાતની તમામ મહિલાઓને એલપીજી ગેસ સિલિન્ડરનું ઈ-કેવાયસી શક્ય હોય તેટલી વહેલી તકે કરવા નમ્ર વિનંતી કરવામાં આવી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। ડુંગળીના ભાવમાં ઘટાડો થતા નિકાસ પર પ્રતિબંધ હટાવવાની સરકારની મોટી તૈયારી। સ્થાનિક બજારોમાં કિંમતોમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવી શકે છે। આ અઠવાડિયા સંદર્ભમાં સમીક્ષા બેઠક યોજાય તેવી શક્યતા છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર છેલ્લા 10 દિવસમાં ખરીફ ડુંગળીની આવક વધી છે અને બજારોમાં દરરોજ 15,000 ક્વિન્ટલથી વધુ ડુંગળીની આવક ચાલુ છે। આવકમાં વધારાને કારણે ડુંગળીની કિંમત 1870 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી લગભગ 20% ઘટીને 1500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। સોના અને ચાંદીના ભાવમાં બદલાવ। ખરીદી કરતા પહેલા જાણો આજના બજાર ભાવ। વર્ષ 2024ના બીજા અઠવાડિયામાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવ ચાલુ છે અને ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે। દેશની રાજધાની દિલ્હીમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 57,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો છે, જ્યારે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 57,750 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો છે। દેશમાં સોના અને ચાંદીના દર ભારતીય બિલિયન એસોસિએશન દ્વારા જારી કરવામાં આવે છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। 10 કરોડથી વધુ ખેડૂતો માટે સારા સમાચાર। મોદી સરકારે કરી આ મોટી જાહેરાત। ખાતામાં આવશે સીધા 8,000 રૂપિયા। મોદી સરકારે પીએમ કિસાન યોજનાના હપ્તાને 6,000થી વધારીને 8,000 કરવા માટે વિચાર કરી રહી છે, જેનાથી 10 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થશે અને વચગાળાના બજેટમાં સંભવિત ઘોષણા કરવામાં આવશે। લોકસભાની ચૂંટણીની મહત્વની પૂર્ણધારણામાં મોદી સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હપ્તામાં નોંધપાત્ર વધારો કરવાનો વિચાર કરી રહી છે। વર્તમાન 6,000થી 8,000 વાર્ષિક વૃદ્ધિનો વધારો કરવાથી 10 કરોડથી વધુ ખેડૂતોને સીધો ફાયદો થશે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો આવ્યો। કેટલું સસ્તું થયું જાણો। આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં આજે ઘટાડો જોવા મળ્યો છે। મંગળવારે સવારે 6 વાગ્યે ક્રૂડ ઓઇલ લગભગ ફ્લેટ રહ્યું હતું। ભારતમાં દરરોજ સવારે 6 વાગ્યે ઇંધણના ભાવમાં સુધારો કરવામાં આવે છે। જૂન 2017 પહેલા દર 15 દિવસે ભાવમાં સુધારો કરવામાં આવતો હતો। ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 56 પૈસાનો ઘટાડો થયો છે, જ્યારે મધ્યપ્રદેશમાં પેટ્રોલના ભાવમાં 30 પૈસા અને ડીઝલના ભાવમાં 28 પૈસાનો સુધારો થયો છે। આ સિવાય કોઈપણ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પણ ઘટાડો કરવામાં આવ્યો નથી। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। અમદાવાદીઓ અહીં પસાર થતા પહેલા એડવાઇઝરી વાંચી લેજો। વાઇબ્રેટ સમિટને લઈને વૈકલ્પિક રૂટ જાહેર। અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાઇબ્રેટ સમિટને લઈને 5 દિવસ માટે એડવાઇઝરી જારી કરી દેવામાં આવી છે, જેમાં શહેરમાં વીવીઆઈપી મુવમેન્ટ હોવાથી ટ્રાફિકને લઈને એડવાઇઝરી જારી કરવામાં આવી છે, જેમાં ઇન્દિરા બ્રિજથી સુભાષ બ્રિજ રૂટ પર ટ્રાફિકની શક્યતા છે। આ રૂટ સિવાયના વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે। ગાંધીનગર જતા લોકો માટે વિસત અને નાના ચિલોડાનો વૈકલ્પિક રૂટ નક્કી કરાયો છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર। આજે ગુજરાતના 7 જિલ્લાઓ સાંભળજો। વરસાદ પડવાની છે મોટી આગાહી। અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર મનોરમા મોતીએ ગુજરાતમાં 5 દિવસ હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરી છે, જેમાં તેમણે મંગળવારે બપોરે આગાહી કરતા જણાવ્યું કે 10 તારીખે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે। આ સાથે તેમણે જણાવ્યું કે મંગળવારે છૂટો છવાયેલો વરસાદ અનેક સ્થળો પર પડવાની શક્યતા હતી।
આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદામાં હળવો વરસાદ થશે. આ સાથે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર. સુરતમાં રેલવે ટ્રેન ઉથલવાનો પ્રયાસ નિષ્ફળ બન્યો. સુરતમાં રેલવે ટ્રેક પર મોટી દુર્ઘટના બની છે, જેમાં રેલવે ટ્રેન ઉથલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. આ માટે રેલવે ટ્રેક પર લોખંડનો પાઇપ દેખાઈ જવાને કારણે ટ્રેનના મોટરમેનની નજર પડી હતી, જેનાથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે. આ અંગેની માહિતી અનુસાર સુરત નજદીક રેલવે ટ્રેક પર લોખંડનો પાઇપ જેવી વસ્તુ દેખાઈ હતી, જેના કારણે રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલવાનો પ્રયાસ કરવામાં આવે તેવું લાગી રહ્યું હતું. ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર. પીએમ મોદીએ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું. ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024ને લઈને ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દેશ વિદેશના વડા, મોટી સંખ્યામાં કંપનીઓના સીઈઓ આવી રહ્યા છે અને પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. નરેન્દ્ર મોદીએ ટ્રેડ શોમાં ઉદ્ઘાટન કર્યું હતું અને ટ્રેડ શોમાં બુલેટ ટ્રેનનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગાંધીનગરમાં આજથી ગ્લોબલ ટ્રેડ શોની શરૂઆત થઈ ગઈ છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન થયું છે. ત્યારબાદના ખૂબ જ વિશેષ સમાચાર. જામનગરમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો. જામનગરનું જામખંભાળિયાનું ઘી પ્રખ્યાત છે, ત્યારે જામનગરમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. જામનગરમાંથી આવનાર ભેળસેળયુક્ત ઘીનો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. ત્યારે આજે જામનગરમાં અખાદ્ય ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચજી કોશિયાએ દરોડા પાડતા હિરેન ટ્રેડર્સ પેઢીમાંથી ભેળસેળયુક્ત 500 લીટરથી વધુ નકલી કાવિયા ઘી ઝડપી પાડ્યું છે, જેને તપાસ અર્થે મોકલવામાં આવ્યું છે. ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર. સુરતમાં સામાન્ય શરદી ખાંસી બાદ પરિવારમાં માતંગ છવાયો. સુરતમાં એક માસૂમ બાળકનું મૃત્યુ થયું હોવાના સમાચાર સામે આવ્યા. સામાન્ય શરદી ખાંસી અને ઉલટી થતા બાદ એક માસૂમ બાળકનું મૃત્યુ થયું છે. આ માસૂમ બાળક ફક્ત 22 દિવસનું હતું, જેને સારવાર અર્થે આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં હાજર ડોક્ટરોએ તપાસ બાદ બાળકને મૃત જાહેર કર્યું હતું. માસૂમ 22 દિવસના બાળકનું મૃત્યુ થતા પરિવારમાં માતંગ છવાઈ ગયો છે. ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર. તેજી સાથે બંધ થયું ભારતીય શેર બજાર. ભારતીય શેર બજાર માટે મંગળવારનું ટ્રેડિંગ સત્ર ઘણું મિશ્ર રહ્યું હતું. સવારથી બપોર સુધી બજારમાં જોરદાર કારોબાર ચાલી રહ્યો હતો, પરંતુ ટ્રેડિંગના છેલ્લા કલાકમાં પ્રોફિટ બુકિંગને કારણે બજાર ઉપરથી નીચે તરફ પરત ફર્યું હતું. બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ 31 પોઈન્ટના નજીવા ઉછાળા સાથે 71,386 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 32 પોઈન્ટના ઉછાળા સાથે 21,544 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર. પાલનપુર એપીએમસીમાં મગફળીએ ખેડૂતોને કર્યા ખુશ. મણના આટલા ભાવ મળ્યા. બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરીને સારા ભાવની આશાએ માર્કેટિંગ યાર્ડમાં વેચીને સારી આવક મેળવતા હોય છે. ત્યારે આજે પાલનપુર માર્કેટિંગ યાર્ડમાં મગફળી, બાજરી, ઘઉં, જુવાર અને મકાઈ તેમજ બાજરીના પાકની આવક થઈ હતી. ત્યારે આજે પાલનપુર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 350 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોના ભાવ 1495 રૂપિયા બોલાયા હતા. ત્યારબાદના સૌથી ઉપયોગીપૂર્ણ સમાચાર. ખુલતા પહેલા જ આઈપીઓએ 448 કરોડ ભેગા કર્યા. ગ્રે માર્કેટમાં તો તોફાની તેજી. રોકાણકારો અત્યારથી ગદગદ. દેશની નહીં પરંતુ દુનિયાની ટોચની ન્યુમેરિકલ કંટ્રોલ મશીન બનાવનારી જ્યોતિ સીએનસીનો આઈપીઓ આજે રિટેલ ગ્રાહકો માટે ખુલી રહ્યો છે. તે પહેલા કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે. જ્યોતિ સીએનસી ઓટોમેશન આઈપીઓ આજથી રોકાણકારો માટે ખુલી ગયો છે. જોકે આઈપીઓ પહેલા ગઈકાલે એટલે કે 8 જાન્યુઆરી 2024ના રોજ એન્કર રોકાણકારો માટે ખુલ્યો હતો. આ સમયગાળા દરમિયાન કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી 448 કરોડ એકત્રિત કરવા માટે સફળ રહી છે. જ્યોતિ સીએનસી ઓટોમેશને શેર દીઠ 331ના ભાવે 1,35,27,990 શેર ફાળવ્યા હતા.